સૌથી પહેલી સલાહ, તમને ગમે તે એક વાહન ચલાવતા આવડવું જોઈએ, આઈધર અ ટુ વ્હીલર ઓર પ્રિફરેબલી અ કાર. માટે સૌથી પહેલાં ડ્રાઇવિંગ સ્કૂલની ફીસ ભરો અને ગાડી ચલાવતા શીખી જાઓ. પૂરા કોન્ફિડન્સ સાથે વાહન ચલાવી શકવું એ સ્ત્રી સ્વતંત્રતા અને સશક્તિકરણની પહેલી જરૂરિયાત છે. વાહન આવડવું એટલા માટે જરૂરી છે કે તમારી નાની નાની જરૂરિયાતો, ખરીદીઓ કે પ્રવાસો માટે તમારે અન્ય કોઈ પર નિર્ભર ન રહેવું પડે. અડધી રાતે કોઈ ઇમરજન્સી આવે તો ઓલા, ઉબર કે રિક્ષાની રાહ જોયા વગર તમે સેલ્ફ ડ્રાઈવ કરીને તાત્કાલિક ક્યાંક પહોંચી શકો. તમને ગમતા મિત્રો સાથે તમને ગમતી જગ્યાએ બે રોકટોક રખડી શકો. આપણી ઈચ્છા, પસંદગી, સગવડ અને સમય અનુસાર એક સ્થળેથી બીજા સ્થળે પરિવહન કરી શકવું એ સૌથી મોટી સ્વતંત્રતા છે અને માટે વાહન આવડવું જોઈએ. બીજી સલાહ, નેવર ક્વિટ યોર જોબ. તમારી નોકરી ક્યારેય છોડવી નહીં. ઓબ્વિયસલી એનો અર્થ પહેલાં તો એમ થાય કે કોઈને કોઈ નોકરી જરૂર કરવી. આજના યુગમાં આર્થિક સ્વતંત્રતા બહુ મોટી અને મૂલ્યવાન બાબત છે. ભારત જેવા દેશમાં અડધા કે કદાચ એનાથી પણ વધારે લગ્ન એટલા માટે ટકી ગયા છે કારણ કે ઘરની સ્ત્રી આર્થિક રીતે પગભર નથી. મોટાભાગની સ્ત્રીઓ અત્યાચાર, એબ્યુઝ, અપમાન, અવગણના કે અન્યાય સહન કરીને પણ લગ્ન જીવનમાં એટલા માટે ટકી રહી છે કારણ કે તે આર્થિક રીતે સ્વતંત્ર નથી. કોઈના શોષણ, દબાણ કે અવલંબન વગર પોતાની ઈચ્છા અને મરજી મુજબ જીવન જીવવાની પહેલી શરત જ એ છે કે આપણે આર્થિક રીતે સ્વતંત્ર હોવા જોઈએ. જિંદગી અને સંબંધોમાં આવનારા ચડાવ ઉતાર સામે જો કોઈ બાબત મજબૂત રીતે ટેકો આપી શકે તેમ હોય તો એ નાણાં છે. વોલેટ વજનદાર થવાથી અનેક તકલીફો હળવી થઈ જતી હોય છે અને આપણા વોલેટમાં આવતા રૂપિયા માટે આપણે અન્ય કોઈ પર નિર્ભર રહેવાની જરૂર નથી. એ રૂઆબ હોય કે રૂપિયો, સ્વબળે જ કમાયેલો હોવો જોઈએ. રોજગાર એ દરેક સ્ત્રી માટે એક એવી તાકાત છે જેના સહારે એ દુનિયા જીતી શકે છે, પોતાની ડ્રીમ લાઈફ જીવી શકે છે. એની જિંદગીમાં કોઈ આવે કે જાય, કોઈ એનો સ્વીકાર કરે કે તિરસ્કાર, કોઈ એને અપનાવે કે તરછોડે, એ તમામ પરિબળો સામે આર્થિક સદ્ધરતા એક એવું મજબૂત પાસું છે જે એક સ્ત્રીને ટકાવી રાખે છે. પણ તમે કહેશો કે ભાવનાત્મક ઈજાઓનું શું? તો એના જવાબમાં મારી ત્રીજી સલાહ એ છે કે એક વાત હંમેશા યાદ રાખવી કે અન્ય લોકોનું આપણી સાથેનું વર્તન આપણું મૂલ્ય, લાયકાત કે સાર્થકતા નક્કી ન કરી શકે. માટે દરેક દીકરીએ, સ્ત્રીએ કે વ્યક્તિએ પોતાના મોબાઈલમાં એ રિમાઇન્ડર સેટ કરી દેવું કે એ લવેબલ છે, પ્રિય છે. કોઈ એક વ્યક્તિ તરફથી મળતો પ્રેમનો અભાવ, ઉદાસીનતા કે અણગમો આપણું વ્યક્તિત્વ કે ચારિત્ર નક્કી ન કરી શકે. નિષ્ફળતા, રિજેક્શન કે સામાજિક દુર્ઘટના પછી પણ જેઓ પોતાની જાતને પ્રિય અને લાયક સમજે છે તેઓ એ દુઃખમાંથી સરળતાથી ઉગરી શકે છે. જેમના સપના વિરાટ હોય છે એમના અફસોસ બહુ ટૂંકા હોય છે. વીતેલી જિંદગી કે કરેલી ભૂલો પર રડવા માટે એમની પાસે સમય નથી હોતો. જેઓ જનૂનપૂર્વક કંઈક કરવા માગે છે. અને છેલ્લે દરેક દીકરીએ આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું એક વિધાન હંમેશા યાદ રાખવું